સર તમારા હિસાબથી આ ફાઇલનું કામ જલ્દીથી પટાવી લેજો ને આ ચા પાણીના. અરે ભાઈ ટેબલના ઉપરથી નહીં નીચેથી આપો. કેમેરો લાગેલો છે, તને ભાન છે કે નહીં? અરે સોરી સર. હાલો. હા સર, ખોટું નહીં લગાવતા. એક વાત કહું તો તમને ઉપરથી પગાર મળતો જ હોય છે, તો પછી આ કામ કરવા માટે ચા પાણીના એક્સ્ટ્રા કેમ? આ કોઈ નવી વાત નથી. સરકારી કચેરીઓમાં જલ્દીથી કામ કરાવવા માટે કોઈ ટેબલના ઉપરથી રૂપિયા આપી જાય તો કોઈ ટેબલના નીચેથી રૂપિયા આપી જાય. અમને પણ ખબર છે કે આ ખોટું છે, પણ આ આદત પાડી કોણે? તમારા લોકોએ. આવા લાંચ અધિકારી સમક્ષ તમારું મૌન રહેવું પણ એક પ્રકારની તમારી સંમતિ જ દર્શાવે છે. તો સર મારા એકલાના લડવાથી શું થશે? બસ આવા વિચારોના લીધે જ આપણો આજે ભારત દેશ એશિયાનો સૌથી મોટો ભ્રષ્ટાચારી દેશ બની ગયો. તો સર અમારી પાસેથી કામ કરાવવા માટે કોઈ લાંચ અધિકારી લાંચ માંગે તો શું કરવું એ પણ બતાવી દો. જો તમારી પાસે બી કોઈ ઓફિસર કામ કરાવવા માટે લાંચ માંગે તો તેને સીધી ના પાડવાને બદલે, તેની સાથે ઝઘડો કરવાના બદલે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કરી લો. આ સૌથી મોટો પુરાવો છે. ત્યારબાદ તરત જ એન્ટી કરપ્શન બ્યુરો ACBને સંપર્ક કરો અથવા 1064 પર કોલ કરો. પછી લાંચ આપવાની નક્કી થયેલ તારીખે એન્ટી કરપ્શન બ્યુરો લાંચની નોટ પર ફિનોલ્ફેથલિન નામનો ખાસ પાવડર લગાવશે. આ પાવડરવાળી નોટ જેવી તમે લાંચ અધિકારીને આપો છો અને લાંચ અધિકારી જેવી આ નોટને પકડે છે, તરત છુપાયેલી ACB ટીમ આ ખાસ સોડિયમ કાર્બોનેટવાળા પાણીમાં ડૂબાડે છે. અને જેવું આ પાણીનો રંગ ગુલાબી થઈ જાય તો સમજી લેવું ખેલ ખતમ. આને કહેવાય અધિકારીએ લાંચ લીધેલાનો વૈજ્ઞાનિક પુરાવો, જે સાબિત કરી છે કે લાંચ અધિકારીએ લાંચ લીધી હતી. યાદ રાખો, લાંચ આપવી અને લેવી બંને ગુનો બને છે. ડરો નહીં, લડો. જાગૃત નાગરિક બનો અને અમારી કાયદાકીય ચેનલને ફોલો કરો. ધન્યવાદ.